મારે તમારું કશું ભાષણ વાપરવું નહીં. તમે મારો જે ભાગ આવે ને આલી જજો અને તમે ગામમાં આવ્યા ને મને પરમિશન વગર એનું પહેલાં વહીવટ કરજો. હું અત્યારે જઉં છું બરાબર, મારી જોડે ટાઈમ નહીં. મારે બીજું કશું તમારું વાપરવું નહીં. તમારે જે કરવું કરો. ખાવાનું ભાવ આપણે શું કરું મજબૂરી હોય તો પછી આવું આવું કરશો ને તો કશું નહીં રે. હા શેઠ તો જતા રહે તો શું કરીએ ત્યાં ખાવાનું નહીં કરવું પડશે, છોકરાનું વિચારવું પડશે, છોકરા મળવું પડશે. પણ હમણાં સિવાય તો થાય એવું નહીં. આ કાર્ય શું કરશું છોકરા ભણાવતા બીજું શું કરીએ? મોટા વ્યક્તિને કોઈ ખારા એમના નજીકના વ્યક્તિને કહેવું પડે કે તમે એમને સમજાવો કે આ સ્કૂલનું મૂળનું બધું ઘરે ભણાવવાનું. તમે એમને કીધું તેમને શું કીધું એવા એમનું જ ભલું ઈચ્છા લે. આપણે એક કામ કરો, એમને કશી આપણે શું કઈ લેવા લાભ આપણે એમનો નહીં લેવો, આપણે આપણી રીતે પોતી લઈએ ને હા તો છોકરાને ભણાવીએ. બાર ગામ જઈને કોઈ બાબરજી નજીક હોય તો ચોક ગોતવી પડશે ને. આપણે બે જ છીએ, કોઈક નેહારનો છોકરાનું આયોજન સારું ગોઠવીએ અને આટલું કરતા જઈએ. જે થયું એ થયું. અરે ચોકન ભણાવશો પછી તમે ભણાવશો ચોકન કયો? પણ એવા મોટા માણસ છે યાર, એ ગમે તે કોકને વાત કરે સાહેબ બોલાવો તો કોક નેહાર બેહાર અત્યારે તો નહીં પણ કોકના ઘેર બેહાડો તો બે ચોપડી હોય ભણો તો કંઈક આગળ એમને ફાવો. અલ્યા પણ તમારી બધી વાત સાચી, પણ તમે કોને કહેશો કે તમને નેહાર બતાવશે? પૂછાજી તમારું સારું ઈચ્છતા તો છે નહીં બરોબર, આપણું સારું ઈચ્છે એવો લાગે. આપણે કીધું તમને એવું કીધું કે અમેરિકા તમારી જોડે પૈસા છે પણ આપણે એમ કહું છું ગામમાં પૂછાજી બીજા 2 જણને લઈને આ વાતચીત કરીએ ને તો અલકી પાથરીને આહાર આપણને બંને આલે અને આપણા છોકરો ભણતો જાય. એ થાય કશું નહીં થાય. હવે આપણે તો મને તો દેખાતું નહીં. શું કરું કે પેલા ભૂરાજી એમનો વાત કરી હવે ચોક પૂછાજી સમજાવો કરો તો યાદ લઈને તો આપણે ડૂબી ગયા છીએ. હવે કહું આમનું આમ તો જો 50/25 પછી તમારી તો છોકરો આપણો ખાઈ રહ્યા હતા. આપણે જેવી જિંદગી જીવવાની છે એમ નહીં તે. અને એ તો સારું ઈશ્વર જ નહીં. પૂછાજી તો મુનની વાત ઉપર જ કહી દઉં આપણું સારું ઈચ્છત નહીં. શું કરશું હવે લીધા હા તો ભાઈ હાલવા તો પડશે, આપણે છૂટકો જ નહીં. પણ તમે લેવાનું બંધ કરી નાખો, આપો આપણે બે ખાશું શું. હું તો એક જ સમજુ છું કે પૂછાજી 2 ચોપડી ભણ્યા તે એમને આપણો વેટ કરી પૈસો બચાવ્યો ગમે તેનું લીધું એટલું બધું મકાન બનાવ્યું. મને તો વાત મારી. કાલ ઉઠીને આપણા છોકરા 2 ચોપડી ભણો પણ એમને ના હેડે. હવે આપણે એવું થવા દેવું નહીં. કોઈ ખારું 2 માણસ ભેગા કરીને આ આયોજન ગોઠવો તમે. બરોબર. બીજું અત્યારે તો આપણે 3 જણા તો 3 મેન ની તમે બીજા 2 ના પાછા ભેગા કરવાનું કહો. ભોરાજી કહીશું એટલે એમનું તો મોન રાખે છે. એ હવે પાર્ટી મોણસ છે એટલે એમનું થોડું મન રાખશે. કરો તને 2 દાડા તૈયારી હેડે કરીએ તો આગળ હેડો આપણે ક્ષેત્રનું ઓટોમાં તઈ આપણે જવાનું હોય. મારે રાખે મોહિત તમારી ઉંમર થઈ ગઈ ટચુકા મારતા નહીં બનતું મારા. હે આવજો આવજો. તમારે રાત રહેવાનું શું હોય? ના લે હું તો જઉં છું હમણાં. રાત રહેવા આવ્યો કે રાત રહેવા તો અંદર ખાવા પીવાનું બને દઈ બે આવીએ શાંતિ મોડા સુધી વાત કરીએ. પછી ખાવાનો પૈસો નહીં લે હું તો ભૂલી જ લે. તમે ખાલી રોજ ફોન રાખ્યો કશું નહીં અંદર. એવું છે એમાં મોત દેખાય બીજું કશું ખાલી મોત દેખાય. દેખાય અને આ દેખાય ટાઈમ બાઈમ બધું દેખાય. ટાઈમ ખબર પડે ને એટલે બેલસ કશું ના આવે. બેલસ કરાવવાના પૈસા નહીં રહ્યા, ખાલી ડમી હશે નહીં. હા હેડો તને મૂકી દઉં. હા પૈસા ચાલતા દો. ના હું મોજમાં આગીને ખાઉં છું. પેલા કહેતા હતા કે ડોગર ડૂબી ગયું પેલું થઈ ગયું બધું કહેતા હતા ખરા પણ મારે શેતા તો રૂબરૂ જઈને જોવું પડશે એમને શું થયું કે હા તો ખરા પણ સાચું જ જૂઠું હોય. શેતામાં જવા દે મોણે પીજો મોણે પી લો. મારી ડોંગરનું શું થયું હશે? મારે જોવા જવું પડશે. હું તો સસમા ઘેર પૂરી જો કશું દેખાતું નહીં. મને તો મારું બધું હોઈ ગયું. ખરી કે હું તો દેવા ઉપર દેવું થઈ ગયું મારે. હા મારે તો ડોંગરની જો તો ખરે છે હાલત થઈ ગઈ. હું તો શું દેવું તમને ચૂકવવાનો હું તો સમજણ જ પડતી નહીં. હું તો લૂંટાઈ ગયો. પેલાના વ્યાજુકા પૈસા લાવ્યા હોય તો હું ચમના ભરવાનો લ્યા. હું તો શું મારે તો દવા પીવાનો વારો આવ્યો લ્યા. હું તો લૂંટાઈ ગયો બરાબર નો. શું કરું લ્યા? એ પ્રભુ હવે જે કરું એ ખરો. મને કશું રસ્તો ને દવા જ પી જવી આજે ને.
ઓ ભગવાન દ્વારકા વાળા હું તો લૂંટાઈ ગયો બરાબર નો માર તો ડાંગે ફસી લૂંટાઈ જાય પ્રભુ હું તો કંટાળી ગયો બરાબર નો દેવાદાર થઈ ગયો શું કરું મારે શું થયું તમને પૂરી કરી સકાજી અરે હું તો લૂંટાઈ ગયો મારે પેલા પૈસા તમને પૂરા થશે છોકરાનો અવસર લઈ આવ્યા શું હું કરી હું તો મારા મનનો લૂંટાઈ ગયો છું બહુ તમારું નુકસાન આવ્યું નહીં મને કોણ મને દડો કરશે ગામમાં તે હું તો પૈસા બહુ લાવ્યા હું ભાઈ શું કરું સાચી વાત છે યાર મારે તો આવતી મેં લઈ લીધી મારે તો બહુ નુકસાન હતું તમારે તો આ ઊભી ઊભી ડોંગર જતી દીધો બાબરજી લૂંટાઈ ગયો બરાબર નો હું તો ડાંગે વાહન જ મારી જવું છું ના ના મારો નહીં કોઈ આરો નહીં આવું ના કરજો કંઈક કરીએ બહાર આવો ના ના હું લૂંટાઈ ગયો બરાબર નો મારે કોઈ આરો નહીં બસ મારે તો ક્યારે નહીં આવું કશું નહીં કઈ નહીં મારે તો મને ખબર તમારી બહુ ખરાબ યાર થઈ ગઈ હો. હવે કોઈ આરો નહીં રહ્યો ભાઈ હવે થઈ ગયું તો શું કરશું ચકાજી કોઈ રસ્તો નહીં ભાઈ હવે મારે શું થયું લે આમને શું થયું યાર જો આ ડોંગર બધી જતી રહી હવે ઉદાસ થઈ ગઈ ગયા તે ઉદાસ શું થવાનું આવે હું નહીં એટલે શું કરીએ તમારે પૈસા ચૂકવવાના પૈસા હાલવાના બરાબર તમારા જોડે પૈસા હાલવાના નહીં કોઈ આરો નહીં હવે મારે કશું નહીં લેવું મેં તમને જે પૈસા આલ્યા હતા ને એ પૈસા પાછા આલજો અને ખાલી થોડું ઘણું ખાય એવું આલજો બીજું કશું પણ લેવું નવું જોઈએ તો આલો ને ભાઈ જો તો ખરા હાર મારે કશું નહીં લેવું મને ખાલી મૂડી પાછી આલ દેજો હાલશે પણ થોડો ટાઈમ લાગશે એમને હાર વાંધો નહીં તમે કોઈ અવરું કામ ના કરતા પા દવા બવા ના પી જતા પા ટેન્શનમાં મારા નહીં પૈસા લેવા પણ તમે હે ને અવરું કામ ના કરતા એમ કહો 3 લાખ રૂપિયા દેવું હોય તમે કદાચ મને 2 લાખ રૂપિયા માફ કરો પણ લાખ રૂપિયા લાવવા જોઈએ મારે એ બધું થશે તમને અત્યારે મને પૈસા ના આલતા મેં માગે તમારા જોડે પૈસા હાલશે પૂછાજી હાલશે પૂછશે તો. હું આલીશ પર મને આલજો હા, પણ આપણે- અવરું કાર્ય ના કરતા હું એમ કહું દવા બવા ના પી જતા તમે મારા કિરણ મારા આનંદમાં તમે થોડું લઈ જજો ખાવા તો એ તમારા ગામમાં આવશે આ તો બગડ્યું શું કરીએ હું બગડી ગયું આટલું બધું દાખલી જાય શું દવા પીવાનો દાડો આવે ને? કશું નહીં સરકાર ને બરકાર બધું આલે બધા આલે હું આલીશ મેં લઈ લીધું હવે આને તમે ઘેર લઈ જાઓ હાચવી મેં લઈ લીધું એટલે તમે હાલજો હું તમને આપીશ હું જો ઘેર જઈ એનો હાચવી મૂકી આવજો ઘેર હો, અવરું ના કરા હા, હા. ઓકે,